દેકારા પડકારા હોબાળા રોજે રોજ વાગે છે નીત નવા ઢોલ, જેને જે સોંપાશે એવો ને એવો અહીં અદલ ભજવશે ઈ રોલ, નાટકની કંપનીઓ ઈર્ષા કરે ને ભલે આપણે ત્યાં ભજવતા વેશની, હાલો પથારી ફેરવીએ દેશની. આ પંક્તિ એટલા માટે બોલવી પડે છે કારણ કે જે લોકો જાણે બાપે મારા વેર હોય એ રીતે ભાજપ સરકારની સામે, નરેન્દ્ર મોદીની સામે, અમિત શાહની સામે જેમણે મોટા મોટા નિવેદનો આપ્યા છે, એવા લોકો હવે ભાજપમાં આવી ગયા અને ભાજપમાં મંત્રી બની ગયા અને હવે એ લોકો સવાલોથી ભાગી રહ્યા છે. મોટા ઉપાડે તેઓ જનતાની વાત કરતા હતા, મોટા ઉપાડે આ સમાજની વાત કરતા હતા અને વિકાસની વાતો કરતા હતા. એને એક દેશનો ગુનો નથી કર્યો, એને ગુજરાતની પ્રજાનો ગુનો કર્યો છે. ગુજરાતના પ્રજાની લોહીની નદીઓ વેવડાવી છે. ये मोदी, ये भारतीय जनता पार्टी, ये निजाम का है. સામાન્ય સવાલ જે એ મંત્રીજીના દાયરામાં આવે છે અને આ મંત્રીનું નામ છે અર્જુન મોઢવાડિયા. શું છે સમગ્ર ઘટના એની ચર્ચા કરીશું. નમસ્કાર, હું સમ્રાટ અને તમે જોઈ રહ્યા છો ચક્રવાત. થોડા દિવસો પહેલા ગુજરાતમાં એક કરુણ ઘટના બની અને આ ઘટના હતી ગીરમાં રહેતા જે સિંહ બાળ છે એમના મૃત્યુ નિપજે છે અને મૃત્યુનું કારણ એવું જણાવવામાં આવે છે કે તેમને એક પ્રકારનો વાયરસ થઈ ગયો હતો અને એ વાયરસના કારણે એમના મોત થયા હતા. આ બાદ ફોરેસ્ટની આખી ટીમ અને અર્જુન મોઢવાડિયા જે મંત્રી છે ફોરેસ્ટના, એ મંત્રી ત્યાં ઘટના સ્થળે પહોંચે છે, આખી બધી વસ્તુઓ જોઈ છે અને આ વાયરસ શું છે તેની પણ કામગીરી કરવામાં આવી રહી છે અને જેટલા પણ બીજા અન્ય સિંહો છે એને પણ ક્વોરન્ટાઇનમાં રાખવાની ફરજ પાડવામાં આવી છે અને ચેકિંગ, ટેસ્ટિંગ ને બધું હાથ ધરવામાં આવ્યું. અને આ ઉપલક્ષમાં તેઓ કાલે અમરેલીના જસાધર ગયા હતા જ્યાં આ ઘટના આસપાસ વિસ્તારમાં બની હતી. હવે જસાધર ગયા પછી ત્યાં સિંહોને કેવી રીતે રાખવામાં આવે તમામ વસ્તુઓ જોવામાં આવી, પરંતુ આ એવી પહેલી મોટી ઘટના છે થોડા વર્ષોથી લઈને અત્યાર સુધીની કે આવી રીતે સિંહ બાળોના મોત થાય છે અને વાયરસ ફેલાય છે. ત્યાં સુધી આ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને કે મંત્રી અર્જુન મોઢવાડિયાને ખબર હોતી નથી કે અમારા સિંહો શું કરી રહ્યા છે, એની ઉપર શું વીતી રહી છે. અત્યારે મોટા ઉપાડે એવું કહેવાય છે કે ભાઈ ગુજરાત એટલે સિંહની ધરતી કહેવાય અને હાવજની ડણખું વાગે એટલે સારા સારા વ્યક્તિઓ, સારો વિસ્તાર ગરજી ઉઠે અને હચમચી જાય. અને આ સિંહની ઓળખ માત્ર ગુજરાત કે ભારતમાં નહીં પરંતુ આખા વિશ્વમાં છે. એમ છતાં પણ મંત્રીજી ત્યારે સૂતા રહી છે અને સરકારની વાહવાહીમાં લાગે છે ત્યાં સુધીમાં તો ઘણા બધા સિંહોના મોત પણ થઈ જાય છે. પરંતુ એલર્ટ થાય છે, એલર્ટ ત્યારે થાય છે જ્યારે આ સિંહ બાળોના મોત થઈ જાય છે. જ્યારે અર્જુન મોઢવાડિયા આ જસાધર ગામે પહોંચ્યા છે ગઈકાલે અને આ પહેલા બીજી એક ઘટના બની હતી રાજભા ગઢવીની, જે સાહિત્યકાર છે. એ રાજભા ગઢવીએ ગીરના માલધારી હોવાનું એક અરજી કરી હતી અને અરજી પાસ કરવામાં આવી કે હવે તમે ગીરમાં રહી શકો પુનર્વસન માટે. જોકે એના પિતાએ 2023માં અરજી કરી હતી, પરંતુ ત્યારે જે અધિકારી હતા તેમણે એ અરજી ફગાવી દીધી અને ના પાડી દીધું કે તમે હવે બહાર રહ્યા છો એટલે હવે ફરીથી તમે પુનર્વસન નહીં કરી શકો. પરંતુ આ દરમિયાન રાજભા ગઢવીએ ફરીથી અરજી કરી અને ફરીથી અરજી કરી એટલે અરજી પાસ થઈ ગઈ અને રાજભા ગઢવી આવી ગયા મોજમાં. હવે આ પહેલાનો થોડોક એક ઘટનાક્રમ આપણે સમજીએ કે થોડા દિવસ અગાઉ આ જ્યારે અરજીની જે નિર્ણય આવ્યો એના થોડા દિવસ પહેલા અર્જુન મોઢવાડિયાને રાજભા ગઢવી ઔપચારિક રીતે મળે છે. હવે એના ફોટો પણ શેર થઈ ગયા છે, એના ફોટો પણ સામે આવ્યા હતા અને બીજા અન્ય કલાકારો પણ હતા અને અન્ય લોકો પણ હતા સાથે. હવે પ્રશ્ન લોકોમાં એવો ઊભો થાય છે કે ભાઈ રાજભા ગઢવીએ રાજકીય જે પ્રેશર લગાવવું જોઈએ એ રાજકીય ઓળખાણ અને પ્રેશરથી તેમની આ અરજી છે એ પાસ કરાવી છે અને આ બાબતે રાજભાઈએ પણ નાનકડી પ્રતિક્રિયા આપી હતી, પરંતુ તેમણે કોઈ રાજકીય રીતે કે એવું કંઈ નહોતું કીધું, પરંતુ એવું માત્ર કીધું કે ભાઈ પહેલા અરજીમાં થોડી ખોટ હોવાના કારણે હવે ફરીથી અરજી કરી હતી અને જે મેં ફૂલફિલ જે વસ્તુ કરવાની હતી એ બધી કરી દીધી. પરંતુ આને લઈને જે પર્યાવરણ પ્રેમી છે
જે કૃષિના જાણકારો છે, જે ફોરેસ્ટના જાણકારો છે, એ લોકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે જો પેલા 2023માં અરજી ફગાવવામાં આવી હતી એ કારણોસર કે તમે બહાર રહો છો ને એમાં ઘણા બધા પ્રાવધાન્યો છે કે તમે બારે જમીન જાયદાદ ન ધરાવતા હોવા જોઈએ, તમારા 3 પેઢીથી અહીંયા તમે વનમાં રહેતા હોવા જોઈએ, એ બધી ઘણી બધી એવી પ્રાવધાન્ય છે. પરંતુ 2023ની અરજી ફગાવીને 2026માં અરજી સ્વીકારી લેવામાં આવે છે. હવે આને લઈને રાજભા ગઢવી અને અર્જુન મોઢવાડિયા ઉપર પણ ઘણા બધા સવાલો ઊભા થયા હતા. અને આ જ્યારે સિંહોની ઘટના બની ત્યારે જસાદર જાય છે અને એક પત્રકાર એમને પૂછે છે કે રાજભા ગઢવીનો જે વિવાદ છે અને એમાં જે અરજી સ્વીકારવામાં આવી છે એમાં તમારું શું માનવું છે? ત્યારે અર્જુન મોઢવાડિયા જાણે બિલાડીની પાછળ કૂતરું દોડ્યું હોય એ રીતે અર્જુન મોઢવાડિયા માઇક કાઢીને દોડવા માંડે છે, ભાગે. હવે અર્જુન મોઢવાડિયા એવું કહેવાય છે કે ચોખ્ખા માણસ છે, કહેવાય છે ખાલી માત્ર, પરંતુ એ ચોખ્ખા માણસ હંમેશા જવાબ તો ત્યારે આપતા જ્યારે વિપક્ષમાં હતા. હવે સરકારમાં છે ત્યારે જવાબ આપવા માટે પણ 100 વાર વિચારવું પડે. કદાચ ને જો આ સામાન્ય એક પ્રશ્ન હતો કે રાજભાની આ રીતે અરજી જે સ્વીકારી લેવામાં આવી તે અંગે તમારું શું માનવું છે, ત્યારે એકદમ સામાન્ય જવાબ આપવાનો હતો, પરંતુ મંત્રીજી ત્યાંથી ભાગી ગયા. હવે ભાગવાનું કારણ તો એ ખુદને ખબર હોય, આપણે તો ખબર હોય નહીં. એટલે પેલા આ વિડીયો જોઈએ કે પત્રકાર શું પૂછી રહ્યા છે અને અર્જુનભાઈ કેવી રીતે ભાગી રહ્યા છે. શું કહું કે રાજભા ગઢવીનો મુદ્દો છે કે ગીરમાં એમને અથવા તો બીજા કોઈ નેતા હોય કે જેઓ માત્ર ને માત્ર સરકારે એમને બનાવેલા હોય એટલે એને થોડી ઘણી માહિતી હોય, બાકીની માહિતી ન હોય. પરંતુ અર્જુન મોઢવાડિયા એજ્યુકેટેડ વ્યક્તિ, વિદેશોમાં ફરેલા અને કોંગ્રેસના પ્રમુખ રહેલા, ત્યાં સુધી કે એને રાહુલ ગાંધી હોય, સોનિયા ગાંધી હોય, ડાયરેક્ટ લાઇઝનિંગ એવડા મોટા વ્યક્તિને, એવડા મોટા નેતાને જો એક સામાન્ય પ્રશ્ન પૂછવામાં આવે ને ભાગવું પડે તો તમે આ સ્થિતિ સમજી શકો છો કે રાજભાને કેવી રીતે એને અરજી પાસ કરવામાં આવી હોઈ શકે છે. આવા ઘણા બધા દાવા પણ લોકો કરી રહ્યા છે. એટલે આ પ્રશ્ન તો ઊભા થાય છે. આ સાથે જ્યારે આ જે અર્જુનભાઈ છે વિપક્ષમાં હતા ત્યારે બહુ મોટી મોટી વાતો કરતા હતા. રંગાબીલાની જોડી એટલે અમિત શાહ અને મોદીની જોડીની વાત કરતા હતા. ત્યારે એમણે એવું પણ કહ્યું કે ભાઈ ગટરની હાલત કેવી છે અત્યારે. ત્યાં પોરબંદરમાં તેઓ ભાષણ આપી રહ્યા હતા અને ઘણા વર્ષો પહેલાનો એક વિડીયો પણ સામે આવ્યો છે અને અમારી પાસે સ્ટોર કરેલો છે કે ભાઈ અર્જુન મોઢવાડિયા એવું કહી રહ્યા હતા કે બિરલામાં પહેલાં બિરલા એક કંપની છે, ત્યાં સ્થાનિક કંપની છે, એ કંપનીમાં પહેલાં લોકો જે હતા અહીંયા કામદારો હતા એ પરમિનન્ટ હતા, કાયમી હતા. પરંતુ હવે એ કાયમીપણું કાઢી નાખવામાં આવ્યું છે અને માત્ર બીજા રાજ્યના લોકોને ત્યાં રોજગારી આપવામાં આવી રહી છે અને સ્થાનિકોને રોજગારી નથી મળતી. બિરલાની અંદર 4,500 માણસો કામ કરતા હતા, કાયમી નોકરીઓ હતી. હવે એક પણ કાયમી નોકરી કાયદાથી ન રહેવા દીધી, કાયદો બદલી નાખ્યો. હવે એક પણ માણસ કાયમી નહીં લે. 350 છે એ પૂરા થઈ જાય એટલે પૂરું બધું હાયર એન્ડ ફાયર. બહારના લોકોને લઈ આવીને કામ કરાવે, છોકરાઓને ભણાવીએ, ખર્ચ કરીએ, એના માટે નોકરી નહીં. એટલે જ્યારે વાત વિપક્ષમાં હતા ત્યારે વાત જે કરતા હતા એનાથી એકદમ ઉલટું અત્યારે બોલી રહ્યા છે અર્જુન મોઢવાડિયા. સરકારની વાહવાહી લૂંટી રહ્યા છે ને એવું અમિત ચાવડાએ તો ત્યાં સુધી કહ્યું હતું કે ઢળતી ઉંમરે મંત્રી બનવાના સાસા હોય, જેને અરમાનો હોય, એ હવે ગમે એના વખાણ તો કરવાના જ છે એમ. એટલે મોદી સાહેબના નતમસ્તક થઈને પગમાં પડીને જો મોઢવાડિયા મંત્રી બનવા માટે જો તલપાપડ થતા હોય તો આ લોકોના પ્રશ્ન કદાચ ને પત્રકાર એક પ્રશ્ન પૂછી લે, ન જવાબ આપવો તો શું ફરક પડવાનો. ઘણા બધા મીડિયા હાઉસે આનું કવર પણ કર્યું છે. પરંતુ જે રીતે મંત્રીને પ્રશ્ન પૂછવાનો હોય એ પત્રકારને પણ હું ખૂબ ધન્યવાદ આપું છું કે ખરેખર તમે યોગ્ય વ્યક્તિને યોગ્ય પ્રશ્ન અને યોગ્ય જગ્યાએ પૂછ્યો છે. કેમ કે જ્યારે કોન્ટેસ્ટની બહાર જાય પ્રશ્ન ત્યારે બીજા કોઈ લોકો હોય, નેતાઓ હોય તો સમજાય કે એના જવાબની ખબર ન પડે, અચાનકથી કોઈ પૂછી લીધું હોય તો. પણ આ તો અર્જુન મોઢવાડિયા જેને દિગ્ગજ નેતા કહેવાય
અને પોરબંદરમાં તો ભાઈનું બિરુદ છે એને. એવા મંત્રી, એવા નેતા જો પ્રશ્નથી ભાગતા હોય તો પછી હવે આ કલ્યાણ થઈ ગયું આ દેશનું ને આ રાજ્યનું. એટલે જ કીધું કે ચાલો પથારી ફેરવીએ દેશની. અને પથારી આવા જ નેતાઓ ફેરવે છે જે પેલું એક કહેવત છે ને કે ભાઈ જાગે છે છતાંય ગોદડીમાં પેશાબ કરે છે. આવું જ છે. મંત્રીજીને બધી જ ખબર છે કેવી રીતે કામ થયું છે, બધું જ ખબર હશે, પરંતુ કેવું કોને કે તો બાજી ખુલી જાય, છતી થઈ જાય. એટલે આજે અત્યારે મંત્રીજી ભાગી રહ્યા છે અર્જુન મોઢવાડિયા, એમાં ક્યાંક ને ક્યાંક એવો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે કે આ જે રાજભાની અરજી હતી એમાં ક્યાંક તો કારા દાવા થયા હોઈ શકે છે. આ બાબતે તમારું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.